પોતાની પત્નીને દુઃખી જોઈ અશ્વપતિએ પુષ્કર ક્ષેત્રમાં માં સાવિત્રીની આરાધના માટે ગયા છે. વર્ષો સુધીના તપ પછી એક આકાશવાણી થઈ કે ગાયત્ર્યા દશલક્ષમ ચ જપમ ત્વમ કુરુ નારદ. તમે ગાયત્રીના 10 લાખ મંત્રોનો જપ કરો. પરાશર ઋષિને વાત કરી. ગાયત્રી મંત્રોનો મહિમા પરાશર ઋષિએ બતાવ્યો છે કે એક ગાયત્રી મંત્રનો જપ કરે દિવસમાં ખાલી એક જ ગાયત્રી મંત્ર બોલે તો આખા દિવસમાં તમે જેટલા પાપ કર્યા એ બધા બાળીને ભસ્મ કરવાની તાકાત ગાયત્રી મંત્રમાં સમાયેલી છે. બીજું, 10 વખતના જપ પછી રાત્રિ અને દિવસના બધા પાપો બળી જાય છે. 100 જપ કરવાથી મહિનાના બધા પાપો બળી જાય છે. 1000 જપ કરવાથી વર્ષના પાપ બળી જાય છે. 10 લાખ ગાયત્રી મંત્રના જપથી તમારા 3 જન્મના પાપ નાશ થશે અને માં સાવિત્રીના તમને દર્શન થતા રહેશે. માં ગાયત્રીના દર્શન થશે. રાજા અશ્વપતિએ માતાજીના જપ કર્યા.